હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 8 આપણે આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે। तो જોઈશું હવે આપણે દાખલા નંબર 8। વિદ્યાને પ્રતાપ પિકનિક માટે ગયા। વિદ્યાને પ્રતાપ ક્યાં ગયા? પિકનિક એટલે કે પ્રવાસ પર ગયા। તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું। એમની માતાએ એમને કેટલા લીટર પાણી ભરીને આપ્યું? 5 લીટર પાણી ભરીને આપ્યું। તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું। એમાંથી એ 5 લીટર પાણીમાંથી વિદ્યાએ કેટલું પાણી પીધું? 2/5 ભાગનું પાણી પીધું। પ્રતાપે બાકીનું પાણી પીધું। બાકીનું પાણી કોને પીધું? પ્રતાપે। વિદ્યાએ કેટલું પીધું હતું? 5 લીટરમાંથી 2/5 ભાગનું પાણી પીધું હતું। બાકીનું પાણી પ્રતાપે પીધું। તો આપણને એમાંથી બે પ્રશ્ન આપેલા છે। પહેલો પ્રશ્ન, વિદ્યાએ કેટલું પાણી પીધું? વિદ્યાએ કેટલું પાણી પીધું? તો કુલ પાણી કેટલું છે? કુલ પાણી બરાબર કેટલું આપેલું આપણને? 5 લીટર। કેટલું આપેલું? 5 લીટર। આ 5 લીટરમાંથી વિદ્યાએ કેટલું પીધું? 2/5 ભાગનું। 5 લીટર પાણીમાંથી વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું। એનો મતલબ એમ કે 5 લીટરના 2/5 શું કરવાનું? 5 લીટરના 2/5 એ આપણે શું કરવાના? શોધવાના। તો લખીશું 5 ગુણ્યા નાની જગ્યાએ શું કરવાના? ગુણાકાર 2/5। હવે એ પાછું શું લખ્યું આપણે? લીટર 5 શું છે? લીટર છે એટલે 5 ઉડી જશે તો વધુ શું? 2 લીટર। 2 લીટર આટલું પાણી કોને પીધું? વિદ્યાએ પીધું। શું કર્યું આપણે? 5 લીટરના 2/5 ભાગ શોધ્યા। કેવી રીતે શોધ્યા? તો 5 લીટરના 2/5 5 ની જગ્યાએ 5 લખીશું, નાની જગ્યાએ ગુણાકાર અને 2/5 5 ગુણાકારમાં છે એટલે 5 ભાગાકારમાં તો ઉડી જાય તો વધુ શું? 2 અને લીટર લખ્યું 2 લીટર વિદ્યાએ પાણી પીધું। લખીશું કે વિદ્યાએ 2 લીટર પાણી પીધું। હવે 5 લીટર હતું તેમાંથી 2 લીટર વિદ્યા પી ગઈ તો બાકી કેટલું વધ્યું? 3 લીટર। 3 લીટર પાણી પીધું હોય પ્રતાપે। તો બીજો પ્રશ્ન આવે, પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું? અહીંયા આપણે પ્રતાપે જે પાણી પીધું એનો ભાગ શોધવાનો છે। તો લખીશું કુલ પાણી બરાબર જે વિદ્યાએ પીધું એ પાણી, વિદ્યાએ પીધેલ પાણી વત્તા પ્રતાપે પીધેલ પાણી, આવો આપણે લખી શકીએ। હવે કુલ પાણી કેટલું હતું? 5 લીટર। કુલ પાણી કેટલું હતું? 5 લીટર। તેમાંથી વિદ્યાએ કેટલું પીધું? 2 લીટર વિદ્યાએ પીધું। તો બાકી જે વધ્યું પ્રતાપે પીધું તો પ્રતાપે પીધેલ પાણી, પ્રતાપે પીધેલ પાણી। હવે આ 2 લીટરને આપણે બરાબરની આપણે શું કરશું? તો 5 લીટરમાંથી 2 લીટર આપણે બાદ કરીશું તો આપણને શું મળશે? પ્રતાપે પીધેલું પાણી, પ્રતાપે પીધેલ પાણી। તો 5 લીટરમાંથી આપણે 2 લીટર બાદ કરીએ તો કેટલા વધે? 3 લીટર। કેટલા વધે? 3 લીટર। 3 લીટર પાણી કોણે પીધું? પ્રતાપે। કોણે પીધું? પ્રતાપે પીધેલ પાણી। હવે આપણે આનો ભાગ શોધવાનો છે। આપણને શું કીધું છે? પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું। તો આનો આપણે અપૂર્ણાંક શોધવો છે। તો હવે અપૂર્ણાંક કુલ કેટલું પાણી હતું? 5 લીટર। કુલ કેટલું પાણી હતું? 5 લીટર। એમાંથી પ્રતાપે કેટલું પીધું? 3 લીટર। તો ઉપર 3 લખવાના, કુલ નીચે લખવાનું જે પીધું હોય। તો 3/5 ભાગનું પાણી પ્રતાપે પીધું। તો લખીશું પ્રતાપે
3/5 ભાગનું પાણી પીધું. આપણે ભાગ કેવી રીતે શોધ્યો? તો લખ્યું આપણે હવે અપૂર્ણાંક બરાબર જે કુલ પાણી હતું 5 લીટર એ નીચે લખ્યું અને જે પ્રતાપે પીધું એ ઉપર લખવાનું 3. તો આપણને અપૂર્ણાંક મળે 3/5 એટલે કે પ્રતાપે પીધેલું પાણી કેટલું 3/5 ભાગનું હતું. તો આ રીતે આપણે સંપૂર્ણ દાખલા નંબર 8 નું સોલ્યુશન જોયું. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.